નેત્રંગ તાલુકાના ઉડી ગામે ઘાસચારો કાપતી મહિલાને પાછળથી લાકડીનો સપાટો મારી કોઈ કિસ્મ ભાગી જતા ચકચાર મચી જવા પામી છે। નેત્રંગ રાજવાડી રોડ પર આવેલ ઉડી ગામની મહિલા સોમીબેન નાનજીભાઈ વસાવા આજે સવારે ઉડી ગામમાં પ્રવેશતા શેરડીના ખેતરની બાજુમાં આવેલ પોતાના ખેતરમાં ઘાસચારો કાપવા માટે 10 વાગ્યાના આસપાસ ગયા। તે સમય દરમિયાન કોઈ કિસ્સામે તેમની પાછળથી લાકડીને સપાટો મારી દેતા તેઓ બૂમાબૂમ કરતા આજુબાજુના ખેતરમાં કામ કરતી સુમિત્રાબેન રામસિંહભાઈ વસાવા તેમજ હેમાબેન મનોજભાઈ વસાવાએ સોમીબેનના ખેતરમાં 2 જેટલા ઈસમોને જોતા તેઓ પોતાનો જીવ બચાવી ભાગી ઘરે આવી ગઈ હતી અને ગામમાં બનાવની જાણ થતાં લોકો ખેતર તરફ દોડી જઈ હુમલાખોરની તપાસ હાથ ધરી હતી। બીજી તરફ સોમીબેન વસાવાને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા। નેત્રંગ પોલીસને બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પણ એરિયા બૂમ પાડી ઓમાં એમ કરીને અમે ભાગી છૂટા અમે ભાગ્યા એટલે અમને બચાવો એવું કીધું એટલે બધા દોડી આવ્યા અમને બચાવવા સારું એટલે મેં રોડ બાજુ ભાગી ગયેલી મારી સાસુ છે એરિયા એમ ગામમાં ભાગી ગયેલી એટલે બૂમ પાડી એટલે બધા દોડી આવ્યા। ખેતરમાં 2 ચોર હતા તે સોમીબેનને માર્યા એટલે અમે જોયા એટલે અમે ભાગી છૂટા ને અમે ઊંડી ગામના વસાવા સુમિત્રાબેન રામસિંહભાઈ। કેટલા જણ હતા અંદાજે? 4 મેં 2 જ ખાલી જોયા પણ એમને 4 જોયા સોમીબેને। તમે રોજ ખેતર જાઓ? અમે રોજ ગઈએ ઘાસ કાપવા। આજે કેટલા ટાઈમ જેવા ગયા હતા તમે? આજે અમે 10 વાગે જેવા ગયા। આજે અંદાજે કેટલા વાગ્યાના સમય તમે અહીંથી નીકળ્યા હતા ઘરથી? 10 કેટલા કિસ્સા હતા એવું કંઈ ખબર છે? કેટલા જણા હતા? 4 જણા હતા। તમને આવીને ડાયરેક્ટ પાછળથી મારી દીધું? હા, પાછળથી મારી એટલે મને કંઈ ખ્યાલ જ નહીં રહ્યો, ચક્કર આવી એટલે પડી ગઈ પણ મારથી બૂમ પડાઈ ગઈ એમ। તમારા જોડે કેટલા જણા હતા? આ 2 બહેનો 2 સાસુ ને વહુ હતા પણ એ તો એમના ખેતર હતા મેં મારા ખેતર હતા। કોઈક અજાણે ઇસમ જે તમને હુમલો કર્યો એનો ભાઈ કોઈક જીવલેણ હથિયાર હતું ખરું? હતું કેવું હતું એવું કોઈ તમને યાદ છે? સરો હતો ના કરતો મને મારી જ પાછી હે કે પસાડીથી ના કરતો મને મારી એટલે મને ચક્કર આવી ગઈ એટલે પડી જ ગઈ મને કંઈ ખ્યાલ બાજી ને મને હિંમત આવી એટલે મેં નાખી બારી બોજ નાખી। તમને કોઈક જગ્યાએ ઈજા આવી હોય એવી? પણ અહીંયા વધારે આવી ગયો અને આમ પડી ગઈ। મારું નામ હર્ષદભાઈ મનુભાઈ વસાવા છે, મૂળ રહેવાસી ઊંડી। આજ રોજ 10 વાગ્યાના ગાળામાં બધા ગામના મોટાભાગે પશુપાલન કરતા હોવાથી બધા વ્યવસાય મુખ્ય પશુપાલન જ છે। ઘાસચારા માટે અમારા ફળિયાની 3 બહેનો ઘાસ કાપવા માટે ગયા, એમાં એક બેનને અણીદાર હથિયારથી બતાવીને પાછળના ભાગે દંડાથી દોર મારીને બેનને પાડી દીધા। બીજા 2 બેન પોતાના બચાવ માટે આ એક બેન રોડ સાઈડ ભાગીને આવ્યા અને એક બેન છે તો ગામની તરફ ભાગીને આવ્યા। એમાં ગામ લોકોને જાણ થતાં બધા ભેગા થઈને પોલીસ સ્ટેશનને જાણ કરી પછી બેનને 108માં લઈને પછી કાયદેસરની જે આગળ કાર્યવાહી થશે તે કરવામાં આવશે।